દર્શક મિત્રો, વાત કરીએ શનિ મહારાજની પણ મહાદશાની। દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજની મહાદશા ચાલતી હોય, શનિને ન્યાયના દેવતા કીધેલા છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિના જેવા કર્મ હોય આ કર્મ અનુસારનું ફળ શનિ મહારાજ આપવા માટે બંધાયેલા છે અને એટલા માટે જ શનિ મહારાજની મહાદશા બહુ મહત્વપૂર્ણ હોય છે। કોઈ પણ દશાની અંદર શનિની અંતરદશા, શનિની પ્રત્યંતર દશા એ પણ મહત્વપૂર્ણ હોય છે અને એટલા માટે જ્યારે તમારા જન્માક્ષરની અંદર શનિની મહાદશા ચાલુ થાય તો આ સમય જોવો બહુ જ જરૂરી હોય છે, બહુ મહત્વપૂર્ણ આ દશા ગણવામાં આવે। કોઈ પણ વ્યક્તિની જ્યારે આપણે કુંડલી જોતા હોઈએ છીએ ત્યારે લગ્ન કુંડલી ઉપરથી આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, પરંતુ લગ્ન કુંડલીની સાથે સાથે ચંદ્ર કુંડલી, નવમાંશ કુંડલી, ચલિત કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાન કુંડલી, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ, ત્રિશાંશ આવી અલગ અલગ કુંડલીઓનું પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે। ગોચરના ગ્રહોને ધ્યાનમાં રાખીને પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે। નક્ષત્ર, નક્ષત્રના ચરણ, યોગ, કરણ અને સાથે સાથે મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાને ધ્યાનમાં રાખીને પણ પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે અને એ પ્રિડિક્શન જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિને લાભ મળતો હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે શનિની મહાદશા વિશે ચર્ચા કરી રહ્યા છીએ। શનિની મહાદશા બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। 19 વર્ષની આ મહાદશા હોય છે। 9 ગ્રહોની અંદર સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી મહાદશા હોય તો એ શનિ મહારાજની છે અને એટલા માટે તો શનિ મંદતાના કારક કીધેલા છે, ધીમી ગતિના કારક છે શનિ મહારાજ। એક રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ 2.5 વર્ષ સુધી રહેતું હોય છે, એટલે કે શનિ મહારાજ કોઈ પણ રાશિની અંદર પ્રવેશ કરે તો 2.5 વર્ષ સુધી એ રાશિની અંદર રહેતા હોય છે। હવે 2025ની સાલની અંદર માર્ચના એન્ડિંગની અંદર શનિ મહારાજ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિની અંદર આવવાના છે, એટલે ત્યારે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ આ 3 રાશિના જાતકોને 7.5ની પનોતી પણ ચાલુ થશે। પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિની મહાદશાની। દર્શક મિત્રો, શનિની મહાદશા ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર મહત્વની હોય, વ્યક્તિના જીવનની અંદર એટલો બધો લાભ અને એટલું બધું નુકસાન પણ આપતી હોય છે। દર્શક મિત્રો, શનિની મહાદશાની અંદર જન્મકુંડલીની અંદર શનિ મહારાજની સ્થિતિ કેવી છે આ વસ્તુ જોવી બહુ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે શનિ કયા ગ્રહો સાથે યુતિ છે, કયા ગ્રહો કયા ભાવની અંદર બિરાજમાન છે, કયા ગ્રહોની એના ઉપર દ્રષ્ટિ પડે છે, એના આધાર ઉપર શનિના મહાદશાની અંદર એને અલગ અલગ તકલીફ, અલગ અલગ પરેશાની, અલગ અલગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકતો હોય છે। દર્શક મિત્રો, શનિની મહાદશાની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ આવી શકે, શનિની મહાદશાની અંદર નોકરીમાં બાધાઓ પણ આવી શકે, શનિની મહાદશાની અંદર આર્થિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે, શનિની મહાદશાની અંદર પારિવારિક ઝઘડાઓનું પ્રમાણ પણ રહી શકે, શનિની મહાદશાની અંદર માનસિક તણાવ, ચિંતા, ટેન્શન વગેરે વસ્તુઓ પણ ઉત્પન્ન કરાવડાવી શકે। અને આ જ શનિની મહાદશાની અંદર જો તમારો શનિ ખરાબ છે, જો તમારો મંગળ ખરાબ છે તો દુર્ઘટનાના યોગ પણ કરાવડાવે, વારંવાર એક્સિડન્ટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવે, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, તમારા દુશ્મનો તમારા ઉપર હેવી થઈ જાય, આવી સમસ્યાઓ પણ શનિની મહાદશાની અંદર ઉત્પન્ન થતી હોય છે। દર્શક મિત્રો, શનિની મહાદશા પીડાદાયક, કષ્ટદાયક ક્યાંક ને ક્યાંક રહેતી પણ હોય છે। કયા એવા કામ આપણે ન કરવા જોઈએ શનિની મહાદશાની અંદર કે જેના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાય, આ પણ વસ્તુ બહુ જ મહત્વની છે। દર્શક મિત્રો, શનિ આપણા જીવનની અંદર શુભ અને અશુભ કર્મોનું ફળ આપવા માટે બંધાયેલા છે ને એટલા માટે જ આપણા જીવનની અંદર જો આપણે ધનવાન થઈશું કે દરિદ્ર થઈશું આ શનિ ઉપર આધારિત છે। જો શનિ તમારો સારો હશે તો ધનવાન બનાવે છે, શનિ તમારો ખરાબ હશે તો દરિદ્ર બનાવે છે। કલયુગનો રાજા રાહુ છે, એવી જ રીતે શનિ મહારાજ તમારા કર્મના કારક દેવ છે અને એટલા માટે દર્શક મિત્રો, શનિની સ્થિતિ તમને ધન પ્રાપ્તિ માટેના સરળ નાના નાના ઉપાયો પણ કરવાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિને લગતી સમસ્યાઓ દૂર થાય છે। શનિની મહાદશા 19 વર્ષની મેં તમને કીધી ને આ 19 વર્ષની મહાદશા વ્યક્તિના જીવનની અંદર નેગેટિવ પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે છે, એટલે કે નકારાત્મક વિચારધારા, નેગેટિવ થિંકિંગ, આ બધી વસ્તુઓ શનિ મહારાજની મહાદશાની અંદર ઉત્પન્ન થતું હોય છે। શનિની મહાદશા આર્થિક રીતે કષ્ટ અને સંકટોનો સામનો પણ કરાવડાવે છે અને આ શનિની મહાદશા ચાલતી હોય, સાથે સાથે શનિની 7.5 અથવા ઢૈયા ચાલતી હોય તો પણ જીવનની અંદર તકલીફોનો દોર વધારે છે અને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે। જે વ્યક્તિના જેવા કર્મ એ મુજબ ફળ શનિની મહાદશાની અંદર ઉત્પન્ન થતું હોય। દર્શક મિત્રો, શનિ નાણાકીય હાનિ ક્યારે કરાવે, પૈસાને લગતી સમસ્યાઓ શનિની મહાદશામાં, શનિની ખાસ કરીને અંતરદશામાં અથવા શનિની પનોતી ચાલી રહી છે એમાં ક્યારે
વધારે કરાવે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શનિ મહારાજ છે એ કોઈ પણ કુંડલીની અંદર જો અશુભ ભાવની અંદર બિરાજમાન છે, એટલે ખાડાના સ્થાનોની અંદર બિરાજમાન છે, તો ધનની હાનિ અવશ્ય કરાવે છે. શનિ નીચસ્થ છે એટલે કે મેષ રાશિનો બિરાજમાન છે તો પણ ધનની હાનિ કરાવે છે, શનિને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે છે. મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં, પનોતીમાં, 2.5 વર્ષની પનોતીમાં એમાં સમસ્યા ઉત્પન્ન કરાવે છે. ને જો શનિ સૂર્યની સાથે છે તો વધારે પડતો સંઘર્ષ કરાવે છે, કારણ કે શનિ અને સૂર્ય બંને પિતા અને પુત્ર, પરંતુ શનિ પોતાના પિતા પ્રત્યે દુશ્મન ભાવ રાખે છે. ને એટલા માટે જો તમારી કુંડલીમાં શનિ ને સૂર્ય સાથે છે તો શનિની મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા અને પનોતીની અંદર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં આર્થિક નુકસાન પણ આવી શકે છે. દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર શનિ મહારાજ અનુકૂળ નથી હોતા ત્યારે 7.5 અને 2.5 વર્ષ એટલે કે ઢૈયાની અંદર પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવક કરતા જાવકનું પાસું વધારે રહે છે, વગર કારણે જાવકનું પ્રમાણ કરાવડાવે છે. કષ્ટદાયી સમય પણ આ સમયગાળા અનુસાર રહેતો હોય છે, અને આ સમયગાળામાં જો તમારું આચરણ સારું નથી, ન ખાવાની વસ્તુ ખાધી, ન પીવાની વસ્તુ પીધી, ન સ્પર્શવાની વસ્તુ સ્પર્શી, એટલે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા જીવનની અંદર જે વસ્તુ નથી કરવાની શાસ્ત્રમાં નિષેધ કરેલો છે, આવી વસ્તુઓ તમે કરો તો પણ શનિ મહારાજ સમસ્યા આપી શકે છે. તમે તમારા વડીલોનો અનાદર કરો તો પણ આ શનિ તમને પીડા આપી શકે છે, આ શનિ તમને સમસ્યા આપી શકે છે. માટે વડીલોનું માન, સન્માન, આદર, પ્રતિષ્ઠા અવશ્ય જાળવવા જોઈએ, નહીતર શનિની મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં અને પનોતીની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર શનિ કેવો હોય તો તમને મહાદશામાં ધનવાન બનાવે. કુંડલીની અંદર જો શનિ મહારાજ તમારા 3જા સ્થાનની અંદર બિરાજમાન છે, 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, અથવા તો 11મા સ્થાનની અંદર તમારા શનિ મહારાજ બિરાજમાન છે, તો આર્થિક રીતે તમને ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. ને એમાં પણ શનિ ઉચ્ચનો છે એટલે કે તુલા રાશિનો શનિ મહારાજ બિરાજમાન છે તો ઘર માલામાલ કરાવી દે છે, આર્થિક લાભ સુંદર મજાનો કરાવડાવે છે. ને આવા વ્યક્તિને શનિ અનુકૂળ હોય છે, આવા વ્યક્તિને શનિની મહાદશામાં, શનિની પનોતીની અંદર, શનિની 7.5ની અંદર, શનિની 2.5 વર્ષની પનોતીની અંદર સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો હોય છે. આવા લોકોને જીવનની અંદર પૈસાનું સુખ, નાણાંનું સુખ, રૂપિયાનું સુખ સારું એવું પ્રાપ્ત થતું હોય છે. ને માતા પિતાના આશીર્વાદ લઈ અને જો પોતે કોઈ પણ કાર્યની શરૂઆત કરે તો અવશ્ય શનિ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ભગવાન કૃષ્ણ અને ભગવાન શંકર એની અવશ્ય પૂજા તમારે શનિની મહાદશામાં, શનિની 2.5 વર્ષની પનોતીની અંદર કરવી જોઈએ. આ ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની પૂજા કરવાથી સવિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. માની લો શનિ તમને સમસ્યા આપી રહ્યો છે તો પીપળાના વૃક્ષની નીચે ખાસ શનિવારના દિવસે 4 મુખી તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ પીપળાની પરિક્રમા તમારે કરવી જોઈએ અને એક શનિદેવનો બીજ મંત્ર જો પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ, આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ. પછી કોઈ નિર્ધન વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવી અને સિક્કાનું દાન કરવું જોઈએ. આવા વ્યક્તિને જો તમે સિક્કાનું દાન કરશો તો અવશ્ય શનિ તમારા જીવનની અંદર જે સમસ્યા આપી રહ્યો છે, શનિ તમારા જીવનની અંદર જે પીડા આપી રહ્યો છે, આ પીડા દૂર થાય છે અને અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. આમ પણ શમીના વૃક્ષની પૂજા કરવી અથવા શમીના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું, એનાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને એના દ્વારા પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત દર્શક મિત્રો આપણે શનિ મહારાજની પનોતીની કરી રહ્યા છીએ, શનિની મહારાજની મહાદશાની કરી રહ્યા છીએ. શનિની મહાદશામાં કઈ એવી વસ્તુ તમારે ન કરવી જોઈએ, કયા એવા કામ તમારે ન કરવા જોઈએ, નહીતર શનિ કોપિત થઈ શકે, શનિ સમસ્યા આપી શકે, એ વિષય ઉપર વાત કરીએ. પરંતુ વાત પહેલા મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને સવિશેષ માત્રામાં જોવા મળી શકે. પરિવારની અંદર
સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાની, હનુમાન બાહુકનો પાઠ કરવાનો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારી એવી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે અને નોકરીની અંદર આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. વ્યવસાયની અંદર આજે તમે સારો લાભ મેળવી શકશો અને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો આજે હનુમાનજીના મંદિરે જવાનું, ચમેલીના તેલનો દીવો કરવાનો અને હનુમાનજી મહારાજને આંકડાની માળા અર્પણ કરવાની, પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, શનિ કર્મનો અને પરિશ્રમનો એટલે કે મહેનતનો કારક ગ્રહ છે અને દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજની મહાદશા તમારે ચાલતી હોય ત્યારે આળસને તમારે ત્યાજવી જોઈએ. આમ પણ એવું કહેવાય છે, અલસસ્ય કુતો વિદ્યા, વિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, મિત્રસ્ય કુતો સુખમ. એટલે આપણા જીવનની અંદર પહેલાં વહેલા આપણે આળસનો ત્યાગ કરવો જોઈએ. આપણે આપણા જીવનની અંદર જે બેફિકરીથી આપણે જીવતા હોઈએ, કલ કરે સો આજ કર, એ રીતના આપણે જીવવું જોઈએ. જો આપણે એવું વિચારીએ નહીં આજનું કામ કાલ કરશું, કાલનું પરમદી કરશું, જો આવી વસ્તુ વિચારીએ તો શનિની મહાદશા હંમેશાને માટે તમને સમસ્યા આપે, કારણ કે શનિ કઠોર પરિશ્રમનો કારક ગ્રહ છે અને એટલા માટે આ સમયગાળાની અંદર આપણે મનમાંથી નેગેટિવ વિચારોને દૂર કરવા જોઈએ, આળસનો ત્યાગ કરવો જોઈએ, નિષ્ક્રિયતાને આપણે દૂર કરવી જોઈએ અને આ શનિ મહારાજની અંદર આપણે આપણા ધ્યેય તરફ, આપણા લક્ષ્ય તરફ ધ્યાન આપી અને આપણે આગળ વધવું જોઈએ તો અવશ્ય શનિની મહાદશાની અંદર આપણને પોઝિટિવ લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત આપણે આજે શનિની મહાદશાની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શનિની મહાદશા દરમિયાન બની શકે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને તમારે નુકસાન ન પહોંચાડવું જોઈએ, કારણ કે શનિ કર્મનો કારક ગ્રહ છે. તમે જેવો કર્મ કરશો, ખાડો ખોદશો તો એ ખાડાની અંદર તમારે જ પડવાનું છે, માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. ખાસ કરીને જોવા જઈએ તો બની શકે ત્યાં સુધી બીજા વ્યક્તિને મદદરૂપ થાજો. જે તમારાથી નીચા વ્યક્તિ છે, નિર્ધન વ્યક્તિ છે અથવા જેને તમારી જરૂરિયાત છે, આવા વ્યક્તિને બને એટલી તમે હેલ્પ કરજો તો શનિ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. શનિ તમને સારો ફાયદો આપશે અને તમારા જીવનની અંદર જે સમસ્યાઓ હશે આ સમસ્યાઓને દૂર થતી જણાશે. દર્શક મિત્રો, શનિ દેવતા એ ન્યાયના દેવતા છે. શનિ મહારાજ પોતાના ખાસ કરીને નિયમો અનુસાર ફળ આપતા હોય છે. આપણે નિયમોનું પાલન ન કરીએ, રોંગ સાઈડની અંદર વયા જાય તો પોલીસવાળા છે એ મેમો આપણને આપી દે અને ક્યારેક ક્યારેક આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય તો સમજી લેવાનું કે આ સમયગાળાની અંદર આપણાથી ભૂલમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ છે અને એનું કષ્ટ, એનું દુઃખ, એની સમસ્યા આપણને શનિદેવ આપી રહ્યા છે અને એટલા માટે શનિ કર્મના કારક દેવ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરતો હોય છે અથવા ગત જન્મમાં એનાથી જેવા કર્મ થયા હોય છે એ કર્મ અનુસાર એને ફળ મળતું હોય છે ને એટલા માટે બની શકે ત્યાં સુધી શનિની મહાદશામાં, શનિની અંતરદશામાં, શનિની પ્રત્યંતર દશાની અંદર બની શકે ત્યાં સુધી કોઈ એવા કામ ન કરવા જોઈએ કે જે કામ ઇનલીગલી હોય, જે કામ દ્વારા સમસ્યાઓ સર્જાતી હોય, જે કામ દ્વારા તમારા જીવનમાં તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. શનિ લાપરવાહી ન કરવી જોઈએ. આપણે જીવનની અંદર જ્યારે લાપરવાહી કરીએ, આપણે અનુશાસનની અંદર જ્યારે નથી રહેતા તો પણ શનિ મહારાજ આપણને તકલીફ આપે છે. ટાઈમ ઇઝ મની. શનિની મહાદશા ચાલતી હોય તો કોઈ વ્યક્તિને તમે જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ ઉપર તમે ત્યાં ટચ થઈ જાઓ, કામકાજની અંદર પર્ટિક્યુલર રહો તો અવશ્ય શનિનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. પરંતુ જ્યારે તમે અનુશાસનની અંદર નથી રહેતા, તમે જ્યારે ટાઈમની અંદર નથી માનતા ત્યારે શનિ અવશ્ય તમને સમસ્યાઓ સર્જાવે છે અને તકલીફોનો દોર વધારે કરાવે છે. શનિની મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશા ચાલતી હોય ત્યારે વધારે પડતો ભોગ વિલાસમાં સમય પણ ન બરબાદ કરવો જોઈએ. એનાથી પણ સમસ્યાઓનું સર્જન વધારે પડતું થાય છે. કયો એવો ઉપાય કરવો કે જે તમને શનિની મહાદશામાં, અંતરદશામાં, પ્રત્યંતર દશામાં, પનોતીની અંદર તમને રાહત આપી શકે અને એના દ્વારા શનિની પોઝિટિવ અસર તમે પ્રાપ્ત કરી શકો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ શનિ મહારાજની મહાદશાની. શનિની મહાદશા આપણા જીવનની અંદર આપણને લાભ અને આપણને નુકસાન આપતી હોય છે. આ જ શનિની દશા દ્વારા આપણે સારો એવો લાભ પણ મેળવી શકતા હોઈએ. દર્શક મિત્રો, તમારા વ્યવસાયની અંદર તમારે લાભ જોઈએ છે તો શનિ મહારાજની મહાદશાની અંદર તમારે દર શનિવારના દિવસે સવારના પોરમાં સૂર્યોદય પહેલા તમારે ઉઠવાનું, સ્નાન કરવાનું, સૂર્યને જલ અર્પણ કરવાનું ને પીપળાના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરવાથી તમને પોઝિટિવ ખાસ કરીને લાભ મળી શકે. ને એની સાથે સાથે
શમીનું વૃક્ષ હોય, આ શમીના વૃક્ષની નીચે તમે એક મુખી દીવો પ્રજ્વલિત કરો તો એનાથી પણ તમને અવશ્ય પોઝિટિવ લાભ મળશે. શનિ ચાલીસાનો જો શનિવારના દિવસે પાઠ કરવામાં આવે તો પણ તમને સારો એવો લાભ મળી શકે. શનિવારે નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવવામાં આવે તો પણ વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે છે. વાત દર્શક મિત્રો આપણે કરવી છે ખાસ શનિની મહાદશાની. શનિની મહાદશા જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ આપતી હોય તો શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિની ખાસ કરીને પૂજા કરવી જોઈએ, હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. હનુમાનજીની ઉપાસના કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. શનિવાર અને મંગળવાર આ બંને દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને જો દાન કરવામાં આવે, ભોજન કરાવવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વસ્ત્રનું દાન દેવામાં આવે, એમાં કાળા વસ્ત્રનું દાન દેવામાં આવે તો પણ સારો એવો લાભ મળતો જણાય છે. શનિની મહાદશા તમારે ચાલે છે તો એ સમયગાળા દરમિયાન શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કાળા વસ્ત્ર, કાળા તલ અને કાળા રંગની કોઈ પણ વસ્તુઓનું દાન કરી કાળા તલનું પણ દાન કરવું જોઈએ તો એનાથી પણ શનિની મહાદશામાં તમને રાહત મળી શકે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આજે એકાદશીનું વ્રત છે, એટલે કે આજે ઇન્દિરા એકાદશી છે. આજના દિવસની અંદર શ્રી હરિની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ કરવાથી, કારણ કે એવું કહેવાય કે મોક્ષદાયક ભગવાન વિષ્ણુ છે અને એટલા માટે આજે એકાદશીના દિવસે જો આપણે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ, પિતૃ તર્પણ કરીએ અને સાથે સાથે આજે પિંડદાન કરીએ અને આજે અલગ અલગ વ્યક્તિઓને ભોજન કરાવીએ, ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ તો અવશ્ય વિષ્ણુ ભગવાનની કૃપાથી પિતૃઓનો મોક્ષ થાય છે, આપણને સમૃદ્ધિનું વરદાન મળે છે અને સારો એવો લાભ પણ મળતો જણાય છે. તો ઇન્દિરા એકાદશીના દિવસે અવશ્ય ભગવાન વિષ્ણુની પૂજા આપણે કરવી જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજની મહાદશા બહુ જ મહત્વપૂર્ણ મહાદશા હોય છે અને શનિ મહારાજ જ્યારે આપણી કુંડલીની અંદર ખરાબ હોય ત્યારે આ મહાદશા ઉપર ઘણી બધી અસર થતી હોય છે. એનો દુષ્પ્રભાવ આપણા જીવન ઉપર પણ પડતો હોય છે. તો દર્શક મિત્રો, આ દુષ્પ્રભાવથી બચવા માટે ખાસ શનિ મહારાજની જે સમસ્યા આપણને આવી રહી છે એ સમસ્યાને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ? શનિનું વ્રત કરવું જોઈએ. શનિવારનું વ્રત એ અવશ્ય સારો એવો લાભ મળી શકે છે. જે લોકો અસહાય છે એવા અસહાય વ્યક્તિઓને સહાય કરવી, પશુ પક્ષીઓની મદદ કરવી, એને હેલ્પ કરવી, એને ભોજન આપવું, અવશ્ય એના દ્વારા પણ શનિની પીડામાંથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. શનિની પીડા નષ્ટ થાય છે અને અવશ્ય તમને સારો એવો લાભ પણ મળતો જણાય છે. દર્શક મિત્રો, શનિ કર્મનો કારક ગ્રહ છે, એટલા માટે કર્મના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ તો શનિની મહાદશાની અંદર, અંતરદશાની અંદર, પ્રત્યંતર દશાની અંદર, પનોતીની અંદર, 2.5 વર્ષની પનોતીની અંદર આપણે સારા એવા કામ કરવા જોઈએ કે જે કામ દ્વારા બીજાને આપણે હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ તો અવશ્ય શનિ મહારાજ છે પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમારા જીવનની અંદર સારો એવો ફાયદો પણ પ્રાપ્ત કરાવડાવે છે. શનિની મહાદશા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે અને આપણા જીવનની અંદર નુકસાન પણ કરાવડાવતું હોય છે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર વ્યવસ્થિત સારો એવો લાભ આપી શકે છે અને આ વાસ્તુના જે નાના નાના ઉપાયો હોય છે, આ ઉપાયો દ્વારા આપણા જીવનમાં આપણે પોઝિટિવ લાભ પણ મેળવી શકીએ. તમારા ઘરમાં તમારો સ્ટોર રૂમ કઈ જગ્યાએ છે આ પણ મહત્વનું છે, કારણ કે તમારા ઘરની અંદર તમારો સ્ટોર રૂમ જો સાચી દિશાની અંદર નથી તો તમને અનેક જાતના ખરાબ વિચારો તમારા મગજમાં આવી શકે છે, અનેક જાતના વિચારોને લગતી સમસ્યાઓ આવી શકે છે ને જેના લીધે તમારા કામકાજની અંદર રૂકાવટો આવી શકે છે, જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનો દોર પણ વધી શકે છે. માટે હંમેશાને માટે સ્ટોર રૂમ છે પૂર્વ, દક્ષિણ, પૂર્વ દિશાની અંદર હોવો જોઈએ. પૂર્વ, દક્ષિણ, પૂર્વ દિશાની અંદર જો સ્ટોર રૂમ હશે તો તમારે અલગ અલગ વિચારોમાંથી તમને મુક્તિ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય.